નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. વિસાવદરવાડી થશે અથવા તો વિસાવદરવાડી કરીશું, એ ગુજરાતની જનતાનું કદાચ સપનું હવે અધૂરું રહી જતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લોકો હવે એક જ નારો લગાવી રહ્યા છે કે અમારા મત વિસ્તારમાં જો વિકાસ નહીં થાય તો અમે વિસાવદરવાડી કરીશું. વિસાવદરવાડી કરવા માટે પણ આમ આદમી પાર્ટી પાસે એવા નેતાઓ તો હોવા જરૂરી છે, જેના કારણે આમ આદમી પાર્ટી એ દરેક જિલ્લામાં એ કહી શકાય કે પોતાના ઉમેદવાર ઉતારી શકે. હવે આમ આદમી પાર્ટીમાં ઘણા ગાંઠા જેવા ચહેરાઓ છે, એમની હાલત પણ હવે કોંગ્રેસ જેવી થઈ છે. એટલે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કદાચ એટલે મજબૂત છે કે એમની પાસે એવા ચહેરાઓ છે કે જે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવાર બની અને ચૂંટણીમાં પોતાનો ડંકો વગાડી શકે. કારણ કે પહેલા એવું હતું કે ભાઈ ચલો કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, એટલે કદાચ એવું થયું કે હવે કોંગ્રેસમાં ભંગાણ પડશે અને આમ આદમી પાર્ટી ઉભરી જશે અને ભારતીય જનતા પાર્ટી વર્સેસ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોવા મળશે. પરંતુ હવે એક બાદ એક ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમાં વધારો થઈ રહ્યો છે. માણસા તાલુકામાં આપણે જોઈએ તો 200 જેટલા કાર્યકરો છે એ આગામી દિવસોમાં હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે. આમ આદમી પાર્ટી જ્યારે સક્રિય બની, આમ આદમી પાર્ટીમાં જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા, ત્યારે લોકોના અંદર એક શક્તિ જાગી કે હવે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાઈએ. એટલે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. હવે આમ આદમી પાર્ટીમાં શું થઈ રહ્યું છે, એકાએક દરેકોની વિકેટ પડી રહી છે. પહેલા આ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ થયો ઉમેશ મકવાણા, જે બોટાદના ધારાસભ્ય છે. બોટાદના ધારાસભ્યને પોતાના પદ પરથી ખારીજ કરવામાં આવ્યા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એના પાછળનું કારણ એ હતું કે તેઓ પાર્ટીની જ ખોદતા હતા, પાર્ટીનું જ ખોટું કહેતા હતા. એટલે ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમને સસ્પેન્ડ કરી દીધા. એના પછી થયું કે ચલો હવે આમ આદમી પાર્ટી હેમખેમ ચાલશે તો ખરા ગુજરાતમાં. કારણ કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે લોકોને વિશ્વાસ આવ્યો કે આમ આદમી પાર્ટી હવે કામ કરશે. પરંતુ હવે કરશન દાસ બાપુ છે ભાદરકા, એમને રાજીનામું આપ્યું પોતાના પદ પરથી. પૂછવામાં આવ્યું એમને તો એમને એવું કહ્યું કે મારા તબિયતના કારણે હું રાજીનામું આપું છું. એમના પાર્ટીના આગેવાનો સાથે, નેતાઓ સાથે પણ વાત કરી ત્યારે એમને પણ એવું જ કહ્યું કે ભાઈ હવે એમને તબિયત બહુ જ ખરાબ હતી એટલે એમને આરામની જરૂર હતી. એમનો બેબાક અવાજ હતો, ગમે ત્યાં બૂમો બરાડા પાડે છે, આપણે જોયું છે. હવે પાછું એક રાજીનામું આવ્યું છે આમ આદમી પાર્ટીથી અને એમના એવા આક્ષેપ છે કે જે પ્રદેશ પ્રભારી છે, બધા પ્રદેશના જે લોકો છે, એટલે કે એ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ છે એમની અવગણના કરી રહ્યા છે, એમને ગણતા નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં હવે ગણી ખરીને લોકો કેટલા છે. આપણે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ, આપણે આમ આદમી પાર્ટીના નેતા આગેવાનોની વાત કરીએ, કાર્યકર્તાઓની વાત કરીએ, એ આપણે એમ કહીએ કે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાને કારણે ઘણા ખરા જે આગેવાન, જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીમાં જોડાયા. બાકી આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ખૂબ જ અસક્રિય રહેલી પાર્ટી છે, નિષ્ક્રિય રહેલી પાર્ટી છે. કે જેમ પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના, જે પૂર્વ પ્રદેશ આપણે હવે કહીએ શક્તિસિંહ ગોહિલ, હવે તો અમિત ચાવડા બન્યા છે. શક્તિસિંહ ગોહિલ હંમેશા એવું જ કહેતા હતા કે ગુજરાતની જનતા હંમેશા બે પક્ષ સ્વીકારે છે, એ ભારતીય જનતા પાર્ટી છે ને કોંગ્રેસ છે. એટલે આમ આદમી પાર્ટીની અવગણના ગુજરાતની જનતા કરતી હતી. પરંતુ વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી કોંગ્રેસની અવગણના થવા લાગી અને આમ આદમી પાર્ટીને લોકોએ શિરે બેસાડ્યા. શિરે બેસાડ્યા તો ખરા, શિરે કોના કારણે બેસાડ્યા? ગોપાલ ઇટાલિયાના કારણે. હવે ગોપાલ ઇટાલિયાની જ પાર્ટીમાંથી એક બાદ એક રાજીનામા બહાર આવી રહ્યા છે. ફરીથી આમ આદમી પાર્ટીમાં એક વિકેટ પડી છે. એમનું નામ છે સૂર્યસિંહજી ડાભી, કે જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. સ્ક્રીન પર તેમને રાજીનામું જે આપ્યું છે એ તમે જોઈ શકો છો. એમને સ્પષ્ટપણે લખ્યું છે, ઈશુદાન ગઢવીને વિષય પણ કીધો છે કે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેઓ રાજીનામું આપે છે. એમની સાથે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દા પર કાર્યકર છીએ, પરંતુ પક્ષના કેટલાક પ્રદેશ આગેવાનો તરફથી થતી અવગણના અને તેઓની નીતિ રીતિઓથી નારાજ થઈને તેમજ જે વિઝન સાથે અમો પક્ષમાં જોડાયા હતા તે પૂર્ણ થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ નથી. એ હોવાથી હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું. પ્રભારી ગાંધીનગર લોકસભા બેઠક, પ્રભારી ગાંધીનગર ઉત્તર વિધાનસભા, એમના જે હોદ્દાઓ છે. મંત્રી મધ્ય ઝોન ગુજરાત, પ્રદેશ પ્રમુખ મંત્રી મધ્ય ઝોન ગુજરાત, એમને દરેક 3 હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. એમને એવું કહ્યું છે કે પ્રદેશ આગેવાનો તરફથી થતી
અવગણના અને નીતિ રીતિવાને અમે જે કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ કામ પૂરા થવાની અમને શક્યતાઓ નથી લાગતી, કારણ કે અમારી અવગણના કરવામાં આવે છે. નીતિ રીતિની ગાંઠસાંઠ સાથે ફરીથી આમ આદમી પાર્ટીમાંથી એક વિકેટ પડી છે. 3 લોકોની તો વિકેટ પડી ગઈ છે. હવે આમ આદમી પાર્ટીમાં ઘણા ગાંઠા નેતાઓ છે, એમાં જો 3 લોકોએ તો રાજીનામું આપી દીધું. એટલે હવે જો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સક્રિય બને તો આપણે, ભારતીય જનતા પાર્ટી જો કે સક્રિય પાર્ટી જ છે, પરંતુ ગુજરાતમાં એનો ગઢ હોય તો પછી નવાઈની વાત નથી, કારણ કે કોંગ્રેસમાં કોઈ નથી અને આમ આદમી પાર્ટીમાં કોઈ નથી. હવે ગુજરાતની જનતા પાસે વિકલ્પ નથી, એટલે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને હર હંમેશ ચૂને છે. અને પછી જો આપણે એમ કહીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો પોલમપોલ કરે છે, પણ જનતા પાસે પણ તો બીજો ઓપ્શન હોવો જોઈએ, વિકલ્પ તો હોવો જોઈએ. ચલો, આમ આદમી પાર્ટીમાં કોઈ એવો ધારદાર ચહેરો નથી. ગોપાલ ઇટાલિયા છે, સુદાન ગઢવી છે, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, આપણે મનોજ સોરઠિયાની વાત કરીએ, ઘણા ખરા એવા નેતાઓ છે, પણ ઘણા ગાંઠા નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ ઘણા ગાંઠા એવા નેતાઓ છે કે જેનું નેતૃત્વ, જેની કામગીરી, જેનો જનસંપર્ક ગુજરાતમાં ખૂબ જ સારો છે. પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તો હર જિલ્લા, હર તાલુકામાં આપણને જોવા મળતી પાર્ટી છે અને સક્રિય છે. માનું છું કે ઘણા બધા વૃદ્ધ માણસો ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે કે જે છેલ્લે તો જનતા માટે એક જ વિકલ્પ છે કે ભાઈ વોટ તો હવે ભારતીય જનતા પાર્ટીને આપવું પડશે, કારણ કે વિપક્ષમાં કોઈ એવો મજબૂત ચહેરો નથી જેના કારણે વિપક્ષ કામ કરશે કે નહીં કરે, ધારેલા કામ પૂરા કરશે કે નહીં કરે. અમે જે વિચારીને વિપક્ષને મત આપ્યો છે, વિચારીને વિપક્ષ કામ કરશે કે નહીં કરે, એટલે ઘણા બધા સવાલો ઊભા થાય અને પછી જનતાને એ જ પ્રશ્ન અને એ જ વિકલ્પ જોવા મળે. ભારતીય જનતા પાર્ટી છે. હવે આમ આદમી પાર્ટીમાંથી કેટલી વિકેટો પડવાની બાકી છે આવનાર સમય બતાવશે, પરંતુ અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત એક સરખી જ છે. બંને એક જ જગ્યાએ આપણે હરોળમાં મૂકી શકીએ, કારણ કે એક બાદ એક રાજીનામા આવ્યા છે. અત્યારે પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટી છે મજબૂત, પરંતુ 3 વિકેટો પડ્યા પછી એની હાલત પણ કોંગ્રેસ જેવી જ છે. હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.